તો આપણી સાથે અમિત ત્રિવેદી જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આજે તમારી ક્યાં નજર છે ઓપ્શન રણનીતિ માટે? રિયાલિટી સ્પેસમાં અગર આપણે જોવા જઈએ તો ડીએલએફ જે છે કન્સિસ્ટન્ટ અંડર પરફોર્મર રહ્યું છે. અને લાસ્ટ વીકમાં પણ એક છે, આપણે જોવા જઈએ તો એની જે રિકવરી હતી ઘણી શેલો હતી. 780 ના જે લેવલ્સ છે હર્ડલ સાબિત થયા હતા. અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક વીકનેસ 770 760 ની નીચે સસ્ટેન કરી રહ્યો છે. તો પોસિબિલિટી છે કે અંડર પરફોર્મન્સ રહેશે ડીએલએફ નું વિધિન ધ રિયાલિટી સ્પેસ. અને ડાઉન સાઇડમાં ઇનફેક્ટ 720 થી લઈને 700 ના લેવલ્સ પણ પોસિબલ છે. સપ્ટેમ્બર સિરીઝનો ડીએલએફ નો 760 નો એટીએમ સ્ટ્રાઇકનો જ પુટ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 21 ની આસપાસ છે. ₹10 સ્ટોપ લોસ રાખવું જોઈએ અને 50 ના ટાર્ગેટ આપણે રાખી શકાય. એટલે જુઓ, ડીએલએફ અહીંયાથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. સપ્ટેમ્બર મહિનાનો 760નો પુટ તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલો ₹21ની આજુબાજુ ચાલી રહ્યો છે. એટલે 10ના સ્ટોપ લોસ અને 50ના લક્ષ્યાંક આવી શકે છે. એટલે ડીએલએફમાં એક મોટી વેચવાલી તમને અહીંયાથી આવતી જોવા મળી શકે છે આવનારા સમયની અંદર. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનો છે. પરંતુ આગળ વધીને અન્ય સ્ટોક